તો હાલો બધાય દાયરાને રામ રામ સીતારામ ને જય માતાજી. તમે બધાય મજામાં હે ને? બસ જો હું પણ થોડીક મજામાં ને થોડીક ઓલું હે, બે રીતના હે. તો મેં કહ્યું હાલો આપણે બધા દાયરાની કોમેન્ટનો જવાબ દઈએ. મારા નિર્મલનો નીતાનો બર્થડે હતો, એ બદલ બહુ જ જજ્યું, એટલે બહુ જ જજ્યું વિશ આવ્યું. તો દિલ થયું કે એટલા મારા ટાયાનો બર્થડે હતો અને બધાની વિશ કરવા બદલ કે અટાણે જો બધાયનું બહુ ઝાઝા નામ લે ને તો વિડીયો બહુ મોટો થઈ જાય. પણ મને જે અમુક પર્સનલી લાગ્યું ને એ કોમેન્ટ હું તમને કહેતા. એટલે પર્સનલી તો જો બધાની વિશ છે, પણ એટલું કોમેન્ટું કહે ને તો બહુ ઝાઝ્યું થઈ જાય ને. મેન તો તમે આમાં ધ્યાન દીજો, એક જ કોમેન્ટ સારું થઈને વિડીયો ઉતારો ને. કે મારે વિડીયો ઉતારવાનો એટલો કોઈ મતલબ હતો નહીં કે હું મારા સબસ્ક્રાઈબરની બધાની દિલથી થેન્ક યુ બોલે દેત વિડીયામાં એકમાં ગમે એમાં, તો એ બધાને હાલે જાત. પણ મારે એક જ કોમેન્ટ એવી છે, એ મારે તમને વિડીયો ઉતારે ને કેવા સારું થઈને વિડીયોને ઓલું કરા. તો કોમેન્ટ બહુ જાજ્યું છે. બધાને લખ્યું કે હેપી બર્થડે નિર્મલ ઓર નીતા. તો દિલથી થેન્ક યુ. કે આમાં નામ બધાને ઝીણે અક્ષર હે ને, તો નામ કોઈનું લેતી ને નામ જ્યારે નિર્મલ કે નીતા હે ને તારું લઈને કે સોરી મારાથી એના એટલે ઝીણે અક્ષરી મને દેખાય નહીં. તો હું કામ મોરથી હાલો તમને એને કહેતા, જે મોટું મને દેખાય ને એ વાસે ને હું તમને કહેતા, નામ કોઈનું લેતી ને કોઈ દુઃખ લગાડજોમાં ને. એક આણે મોરી મણી કોમેન્ટ આવી હતી જીત કેસવાલાની, એ કે મારું નામ લીજો. તો જીત કેસવાલા તારે જીત કેસવાલા કાંઈક જીત કેસવાલા જ હતું, હા કોઈ 100% એ જ હતું. એટલે એનું નામ લેવાનું હતું, પણ મારે પાછું કોઈ વિડીયો ઉતારવાની રીત નહોતી આવી. પણ પાસે ફેરે કોઈક હે ને તારું આખું નામ વાસે ને પછી વાસે ને કે આનું નામ આશે ને આનું નામ આ હે ને આ રીતના વિડીયો એ રીતના બનાવી. તો અટાણે હાલો હું તમને કહેતે જા કે કોમેન્ટ હે મોટા બેન જય માતાજી. તે તમારા વિડીયા જોવા તમારા વિડીયા હું જોવા ગામ વાસોડાથી. તો થેન્ક યુ ભાઈ દિલથી. ભાઈ હોય કે બીન હોય કે હું આમાં મને એટલું ખબર નથી પડતા, બધા સમજી લીજો. થેન્ક યુ દિલથી. પછી હે વાહ મા દીકરી, વાહ મા દીકરી બંને. તો થેન્ક યુ. પછી બીજું સિસ્ટર હેપી બર્થડે, થેન્ક યુ. જય માતાજી બેન. તો જય માતાજી. પછી આગળ કોમેન્ટો કહેતી જ્યાં હેપી બર્થડે દીકા, ગોડ બ્લેસ યુ, હેપી લાઈફ. તો થેન્ક યુ. બીન હોય કે ભાઈ હોય બધા તમે સમજેલી. જો મને આમાં હુજે ઓછું ને સસમા કાંક મુકાઈ ગયા જડતા ને ગોત્યા પર જડ્યા નહીં, એટલે હું આને વિડીયો બનાવવા. તો બીજું હે હેપી બર્થડે નીતા, બધા દિલથી થેન્ક યુ. પછી હેપી બર્થડે ટુ યુ, ગોડ બ્લેસ યુ નીતા એન્ડ નિર્મલ. પછી આમાં ઘણા નામ ન આવે તો સોરી હો. આરસી રાણાવાયા એ નહોતો આવ્યો. આરસી રાણાવાયા જય માતાજી બેન. તો જય માતાજી. બાલુ મોટો અને રાજ, હા બાલુ મોટો અને રાજ એ આવ્યા હતા. પછી હેપી બર્થડે નીતા, થેન્ક યુ. હેપી બર્થડે નિર્મલ, થેન્ક યુ. હેપી બર્થડે નીતા. સેજલ નેતાવી, તો ના સેજલનો પગ ભાંગ્યો હતો એટલે સેજલ નેતાવી. પછી જય માતાજી. પછી બીજું વિચારે કે એક ભાઈની કોમેડી આવી હતી, મેં કીધું હતું એ ખરી કે આમાંથી કોણ નેતાવી કીજો. તો રાહુલ મારો ભાઈ આજ ફેરે મારા પૂગે ને થઈ ગયો મારો વાલો, કે એણે બાઈનું અને સેજલનું બધાનું ભેગું જ એક્સિડન્ટ હતું એટલે એને જ પૂગે થઈ ગયો. એટલે એ ભાઈ કોમેન્ટ કરી હતી કે રાહુલ નેતાવ્યો. તો વર્તે ગો ભાઈ તું. અને સેજલ નહોતી આવીને આરસી નહોતું આવ્યો. હેપી બર્થડે. તો થેન્ક યુ. હેપી બર્થડે, થેન્ક યુ. હેપી બર્થડે માય પ્રિન્સીસ. તો થેન્ક યુ. નિર્મલને કહેવાય ના વિડીયો એડિટ કરે દે. નિર્મલ ન કરે. નિર્મલ ફોન જોવામાંથી પરવારે તો મને વિડીયો એડિટ કરી દે ને ન કરે. હેપી બર્થડે બેટા, ગોડ બ્લેસ યુ. તો થેન્ક યુ. મને આમાં જેટલું દેખાય ને એ તમને કાને વેરી નાઇસ. તો થેન્ક યુ. નાઇસ વિડીયો. મારા ભાત્રીજો રાજુ, નાઇસ. પછી એક બીજી કોમેન્ટ છે, એ કોમેન્ટ વિચારે મને ખટકી હતી એટલી મારે કહેવું પડ્યું. એ હે અમીરભાઈ કારાવદરા, ફેક આઈડી હે.
એટલે કંઈ ટેન્શન લીધા જેવું છે નહીં. પણ આ તો હું તમને વિચારે કાંઈ નહીં, આપણે આખા મેરનું કીધું તું. અમીરભાઈ આમાં જોતો હે, મારા વિડીયો જોવે એ મને ખબર છે. અમીરભાઈ, મારા દીકરાને ને દીકરીની ખુશી તારાથી નો દેખાણી વાલા, તારા તા ભાણેજડા હે. ગમે એ તો માણા હેતી ગેઠીકનું હારું બોલવું તો કાંઈ રહ્યું, પછી તા હા તું બોલે નાખ્યું. મણી એક ની તું કારાવદરો હે, હું કારાવદરી હે, હું કારાવદરાના દીકરાના ઘરમાં હે. પણ તી આખા મેરની કીધું ભાઈ વાંધો નહીં, તી તારું બધું દેખાડ્યું. મણી કંઈ નથી તો હાલો હું તમને એ કહેદા. બહારના લોકો હાલે કામ નીકળ્યા, સાલા ખબર કિવાયની પડે નહીં ને હાલે કામ નીકળ્યા. એટલે આખા મેરની કીધું લેસ ગો અમીરભાઈ, તી તારે બતાડી દીધું, હમણાં કંઈ ફેર નહીં પડે. એવી તા કોઈ દી આવી ને તા પેલી કોમેન્ટ તારી આવીને તે આવી રીતે કીધું. તી મને એક નથી કીધું, આખા મેરની કીધું. મણી મારા બાપી કંઈ સંસ્કારી વા નતા આપ્યા, એટલે આપણે કંઈ જાજુ બોલતા નથી. મારે ડિલેટ કરવી હોય ને તો અમીરભાઈ હું કરે હગા, પણ મારે કરવી નથી. બધાય જે મારા વિડીયો જોહે એ જોહે. પછી હે હેપી બર્થડે નીતા, તો થેન્ક યુ. આવા ફેક આઈડીમાંથી તો કર્યા રાખે, નો પ્રોબ્લેમ. હેપી બર્થડે નિર્મલ, થેન્ક યુ. જય માતાજી, તો જય માતાજી. પછી એક હે ઓળદરનો ગુરુ ગોરખનાથ હર પલ તમને ખુશ રાખે, જીવનમાં ખુશ સમૃદ્ધિ અને સફળતા આપે, ઘણું જીવો. જન્મદિવસની હાર્દિક શુભકામના નિર્મલની નીતાની. ભાઈ દિલથી થેન્ક યુ. મારું દિલ ખુશ થઈ ગયું કે મારા વ્યારના માટે તી એટલી લાંબી કોમેન્ટ કરીને એટલી ભગવાન પ્રાહે પ્રાર્થના કરી. સોરી મણી હરખનું મારું બોલવા જાય ને બોલાઈ જાય અહીં તો દિલથી થેન્ક યુ ભાઈ. મારા બે વ્યાહ માટે તો જો તો એટલો ખુશ હોય ને તો મારે બીજું કંઈ જોતું ને. બાકી તો કોમેન્ટ આવ્યા રાખે, બાકી તો આમાં મારે દુનિયાની કોમેન્ટો હેપી બર્થડે ને વિશનું આવ્યું. બેન જય માતાજી, તો જય માતાજી, જય માતાજી બેન આવ્યું. ઘણી કોમેન્ટો હે. પછી બીજી એક રાજકોટથી ભાઈની ધર્મેશભાઈની કોમેન્ટ હે, એની બહુ મસ્ત કોમેન્ટ હોય. ધર્મેશભાઈ તમે જોતા હોય તો તમને દિલથી થેન્ક યુ. તમારી કોમેન્ટો હું જારને તાર વાંચતી હોય, પણ આજ તક કામ હે કે મેં જાડી મોટી થોડી કોમેન્ટો હાથમાં લીધ્યું, બહુ જાજી કોમેન્ટો નથી લીધ્યું. પણ મણી હે ને મારા બે છોકરાઓ બાબત હેપી બર્થડેની બહુ વિશ આવી, તો એ બદલ દિલથી થેન્ક યુ. મને એક જ ભાઈની કોમેન્ટ આવી મેર વિશે કીધું, આખા મેર વિશે. એટલે ના થોડું કહેલું થયું હતું કે ભાઈ હોય કે બાઈ હોય ફેક આઈડીમાંથી કરી કંઈ નહીં, જીવ હોય ભાઈ હોય કે બાઈ હોય, તારે વાત કરવી હોય તો ઇન્સ્ટાગ્રામના આઈડી હે મારી શાંતિ કારાવદરા 56, એમાં જાન મને પર્સનલીમાં મેસેજ કર. તુણી મારાથી કામ વાંધો હે તો હું કહી દે તુણી વાલા. બાકી મારા દીકરાને મારી ખુશી ન દેખાણી એટલું થયું ને. જગ આખો ખુશ છે, તુણી એકની ન દેખાણી. ભગવાન માતાજી તુણી હાજો નેરવ્યો રાખે હો. તો હાલો આ વિડીયો આપણી હે ને જાજો લાંબો નથી કરવો, આ એડ કરી દઈએ. અને બસ આવીને આવી તમે હે ને સપોર્ટ કર્યા રાખો અને હું આગળ વધતી જા. અને બસ આપણી એ કંઈ ને મારી હત્યાને પૂરો મને કાંઈ મૂકીએ નહીં તો એનાથી મોટું કોઈ છે નહીં. તો હાલો બધા દાયરાને રામ રામ સીતારામ અને બસ જય માતાજી. અને દિલથી થેન્ક યુ હું કહું બધાની, જેટલા એવી વિશ કરીને જેટલાનું કોઈનું નામ ન લેવાનું. નામ તો જો મેં કોઈને લીધા ને એક આજી કોમેન્ટ સિવાય, બાકી તો એની જ બધાનું રોગી કોમેન્ટ વાંચીને કીધું કે મણી કે નંબર હે એટલે હુંચતું ને ચશ્મા જડ્યા નહીં. તો હાલો જય માતાજી ને બાય બાય.